बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरम गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। બ્રહ્મરૂપ હોય અને એનો જો જીવને સ્પર્શ થાય તો એ જીવ બ્રહ્મરૂપ થાય। એક વખત ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ એ પોતે એ મુરલી વગાડતા હતા। હું તો સુતી તે મારા શયન ભવનમાં સાંભળ મેં તો મોરલીનો સાદ મોરલી કોણે વગાડી। આમ જ્યારે ગોપીઓએ ભગવાન કૃષ્ણના જે મોરલી હતી એ મોરલીનો નાદ સાંભળ્યો એટલે તરત બધી ગોપીઓ એ પોતાના ઘરનું કામ કરતી હતી, છતાં પણ એ દોડીને ભગવાન પાસે આવી ગઈ। કેટલીક ગોપીઓ એ લીપતી હતી તો લીપતે લીપતે ખરડાયેલા હાથે એ પોતે ભગવાન કૃષ્ણ પાસે આવે છે મુરલીનો નાદ સાંભળ્યો એટલે। કેટલીક ગોપીઓએ આંખનો કાજળ એ ગાલે ઘસ્યું, એમને ભાન રહ્યું નહીં કે આ કાજળ ખરેખર એ આંખની અંદર આંજવાનો હોય, પણ એ કાજલ આંખમાં આંજવાને બદલે એ ગાલ ઉપર ઘસીને ચાલી। કેટલીક ગોપીઓ એ ચોલ્લો કરવાનો મૂકી અને કંકુ ગાલે ઘસ્યું। આમ પોતે ગોપીઓ મુરલીનો નાદ સાંભળ્યો એટલે પોતે ભાન ભૂલી ગઈ, પોતે આમ ઘેલી બની ગઈ। કારણ કે ભગવાનની મુરલીનો નાદ જ્યારે જ્યારે ગોપીઓ સાંભળતી ને ત્યારે એ ઘેલી બની જતી, એમને ખૂબ આનંદ થતો હતો। જ્યારે નાગ હોય નાગ, એના મુખની અંદર એ ઝેર હોય નાગની અંદર, પણ જ્યારે એ બીન વાગે મદારીનું અને એનો અવાજ સાંભળે ત્યારે એ પોતે ડોલવા મોડે છે। એને પોતાને પણ નાગને એ ખબર રહેતી નથી કે મારી અંદર ઝેર છે એમ। જ્યારે આ ગોપીઓ એવી જ રીતે જ્યારે ભગવાન કૃષ્ણની એ મીઠી મુરલી સાંભળે તો તરત દોડી અને ભગવાન પાસે જાય છે। હવે આ બધી ગોપીઓ આવી એટલે ભગવાને કહ્યું કે તમે બધી ગોપીઓ ઘેર જાઓ, કારણ કે તમારા જે પતિદેવ છે એની અંદર પણ હું જ રહેલો છું, તો તેઓ તમે તમારા પતિના દર્શન કરશો એટલે એમની અંદર મારા દર્શન થશે અને એમનો સ્પર્શ કરશો એટલે તમે બ્રહ્મરૂપ થશો। ત્યારે આ ગોપીઓએ ભગવાન કૃષ્ણને કહ્યું કે અમારા જે પતિદેવ છે એ અમારા જે પતિ પત્નીનો સંબંધ છે તે વાસનાથી એ પરમાત્મા એ બ્રહ્મરૂપ નથી અને વાસનાથી એ બગડેલા છે, માટે તમે તો પવિત્ર છો, બ્રહ્મરૂપ છો, માટે અમે તમારો સ્પર્શ કરવા માટે એ આવ્યા છીએ। કારણ કે ગોપીઓ કહે છે કે પારસમણી હોય એ જે લોખંડ હોય એને સોનું બનાવી દે છે, પરંતુ જે સોનું હોય એ બીજા સોનાને સ્પર્શ કરાવીએ તો એ સોનું બની જતું નથી। એના માટે પારસમણી જ જોઈએ, તો જ એ લોખંડ હોય બીજું તો એ સોનું બની જાય। એમ આપ બ્રહ્મરૂપ છો, માટે અમે બ્રહ્મનો સ્પર્શ કરીએ તો અમારો જીવ પણ બ્રહ્મરૂપ થાય, પણ અમારો સ્પર્શ બીજા કરે તો એ બ્રહ્મરૂપ બની શકતા નથી, પરંતુ તમે બ્રહ્મરૂપ છો, માટે તમારો સ્પર્શ અમે કરીએ તો અમારો જીવ બ્રહ્મરૂપ થાય। ભાગવતકાર કહે છે, જો કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષને અથવા કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રીને
વિના કારણે સ્પર્શ કરે તો એમના પવિત્રતાનો ભંગ થતો હોય છે. માટે કોઈ પણ પુરુષે કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરવો ના જોઈએ. કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષનો સ્પર્શ ના કરવો જોઈએ. જો કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષનો સ્પર્શ કરે તો એમના જે પવિત્રતા છે તે પવિત્રનો ભંગ થતો હોય છે. આમ ભાગવતકાર કહે છે. માટે આપણે ભગવાનને જ્યારે ઓળખીએ, ભગવાનના સાચા અર્થમાં ઓળખ થાય તો આપણને આપણી પવિત્રતાનો ખ્યાલ આવે. ભગવાનના ચરણોનો આપણે સ્પર્શ કરીએ તો આપણી અંદર એ પવિત્રતા આવે. આપણે પણ બ્રહ્મરૂપ બની શકીએ. પરંતુ આપણો જીવ, આપણો દેહ એ પવિત્ર હોવો એ ખૂબ અગત્યની બાબત છે. એક વખત અશોક વાટિકાની અંદર સીતામાં બેઠેલા હતા. તે વખતે હનુમાનજી ત્યાં આવે છે અને ત્યાર પછી હનુમાનજી જ્યારે એમને પાછા જવાનો સમય હોય છે ત્યારે હનુમાનજી માતા પાર્વતીજીને કહે છે કે હવે હું પાછો જાઉં છું. ત્યારે લંકાની અંદરથી પાછા જતા હોય હનુમાનજી, ત્યારે અશોક વાટિકાની અંદર ઝાડ નીચે બેઠેલા સીતામાં એ પોતે રડે છે. એટલે હનુમાનજી કહે છે કે માતાજી તમે રડશો નહીં. જો તમે કહેતા હોય તો હું તમને મારા ખભા ઉપર બેસાડી અને હું તમને લઈ જાઉં. ત્યારે સીતા માતા કહે છે કે બેટા તું બ્રહ્મચારી છે, તું સેવક છે, એ સાચી વાત છે, પરંતુ મેં આજ સુધી કોઈ પણ પરપુરુષનો સ્પર્શ કર્યો નથી. મને બળાત્કારે કરીને રાવણ અહીં મને લઈ આવ્યો હતો, પરંતુ મેં કોઈ પણ પરપુરુષનો સ્પર્શ કર્યો નથી. આમ સીતા માતાએ કહ્યું છે. અને પછી એ ત્યાં એમની સાથે જવા માટે એ પાર્વતી માતા, એ સીતા માતા એ ના પાડે છે. સીતા માતાએ ના પાડી છે કે હું આવી રીતે આવી શકું નહીં. આમ સીતાજીએ પોતે એ પોતાના પવિત્રતાનો ભંગ કર્યો નથી, પરંતુ બલાત્કારે કરીને રાવણ એ એમને લઈ આવ્યો હતો. ત્યારે આ સીતા માતાએ પણ જ્યારે રાવણ તેમની પાસે ગયો તલવાર લઈને અને કહ્યું કે તમે મારે તાબે થાઓ, ત્યારે આ સીતા માતા હતા એમણે એક તરણું લીધું અને વચ્ચે મૂક્યું અને કહ્યું કે હવે તમે એક ડગલું આગળ આવી શકો રાવણને. તો રાવણ જ્યારે એમ ડગલું ભરીને આગળ આવવા જતો હતો તેવા સમયે એકદમ ભડકો થયો. આ સીતા માતાના સતીત્વનો પ્રતાપ છે કે સીતા માતા અતિશય પવિત્ર હતા. આથી એમને આગળ એક ડગલું પણ એ રાવણ ભરી શકવા માટે સક્ષમ નહોતો. માટે સીતા માતાજીએ એમના જીવનની અંદર અતિશય એ પવિત્રતા રાખી હતી. આમ જ્યારે જે પેલી ગોપીઓ છે એમણે કહ્યું ભગવાન કૃષ્ણને કે અમે ઘરે જઈએ તો અમારા પતિદેવની અંદર પરમાત્મા ખરા, પણ એ વાસનાથી ટંકાયેલા છે. જ્યારે તમે તો બ્રહ્મરૂપ છો, પવિત્ર છો, એટલે અમે તમારી સાથે અહીંયા જ રહી અને અમે અહીં રાસ રમવાના છીએ. ત્યાર પછી ભગવાન કૃષ્ણ એ પોતે ગોપીઓ સાથે એ રાસ રમે છે. તેવા વખતે બ્રહ્માજીને પણ વિચાર આવે છે. એમણે જોયું કે ખરેખર આ જો ભગવાન હોય તો આમ સ્ત્રીઓ સાથે રમે નહીં. જ્યારે એ બ્રહ્માજી જ્યારે નીચે આવ્યા અને જોયું તો જેટલી ગોપીઓ હતી એટલા જ શ્રી કૃષ્ણનું સ્વરૂપ એમણે જોયું. થોડી વાર રહી અને એમણે આંખને મટમટાવી અને ફરીથી જોવાનો પ્રયત્ન કર્યો તો બધા જ જે કૃષ્ણ દેખાતા હતા એમને તે બધી જ ગોપીઓ બની ગઈ. ત્રીજી વાર જોયું આંખનો મટો મારીને તો પછી એક ગોપી અને એક કૃષ્ણ, એક ગોપી અને એક કૃષ્ણ, આમ જોયું એમણે. એટલે એ વિચારની અંદર પડી ગયા
કે ખરેખર પરમાત્મા જ છે. કારણ કે જો પરમાત્માની લીલાને કોઈ કરી શકે નહીં. આમ બ્રહ્માજીએ પણ જોયું ત્યારે એમને પણ ખ્યાલ આવ્યો ખરેખર ભગવાન કૃષ્ણ એ પરમાત્મા છે. માટે આપણે આપણા પરમાત્માનો ખરેખર દર્શન કરી, એમનો સ્પર્શ કરી, એમના ચરણનો સ્પર્શ કરી અને આપણે ધન્ય બની શકીએ, આપણે બ્રહ્મરૂપ બની શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.